જે જો તે આદિવાસી અમે જે ધંધુકાની અંદર મિટિંગ આપણે રાખેલી હતી જે 30 પ્રકારની આપણે માંગ કરી રહ્યા હતા અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી દીધું છે અને અહીંયા બધા આપણા જે સમાજના આપણા હતા તો અમે સાફ પાણી પીવા માટે અહીંયા બધા ભેગા થયા છે અને જે પણ આપણા સમાજના વિડીયો જોતા હોય છે ધંધુકાની આસપાસ બધા રહેતા હોય તો આપણે 30% સિવાય વાત કોઈ રાખશો નહીં તમે અને બાકી આપણે અજયભાઈ બે શબ્દ બોલશે. જય ભીમ જય જોહાર. હું એડવોકેટ મનસુખ ચૌહાણ. અત્યારે ટંકારાથી અમે અહીંયા ધંધુકા માટે આવ્યા હતા. ધંધુકા મામલતદાર સાહેબને આવેદન દેવાનું હતું, જેમાં અલગ અલગ મુદ્દાઓનું આવેદન હતું. 11 મુદ્દાનું આવેદન આપવાનું હતું, જે આવેદન તો આપી દીધું છે. પણ અત્યારે હાલમાં અમે જ્યાં ચા પીવા માટે બેઠા એ જગ્યાએ આપણા આદિવાસી ભાઈઓ વધારે સંખ્યામાં ભેગા થઈ જતા અહીંયા પણ એક નાની મિટિંગ કરી લીધી. મારી સાથે ટંકારાથી લલિતભાઈ પરમાર પણ આવેલા છે. તો આ બધા મિત્રોને હું કહેવા માગું છું કે હવે પછી આપણે ક્યારેય ચોથા ભાગે કામ કરવાનું નથી, ત્રીજા ભાગે કામ કરવાનું છે. અને જ્યારે કોઈ પણ જાતની આપણી પર કંઈક ખરાબ ઘટનાઓ બને ત્યારે આપણે અન્યાય અત્યાચાર સહન નથી કરવાના. અને આ અન્યાય અત્યાચારની સામે આપણે લોકોએ એકજૂટ થઈ અને લડાઈથી કામ કરવાનું છે. અને એ માટે હું લલિતભાઈ અને અમારા સાથી મિત્રોની ટીમ હંમેશા ત્યારે જ છે. જય જોહાર. જય જોહાર.